મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુહરિ યોગીજી મહારાજની જય. ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ દાસાનો દાસ પ્રબોધ સ્વામીની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ભગવાનના 39 કલ્યાણકારી ગુણ. સંતમાં કેવી રીતે આવે? વચનામૃત પ્રથમનું 62. ભગવાનના અનંતકાલીય કલ્યાણકારી ગુણ સાધકે પોતાના જીવનમાં ઉતારવા હોય તો બીજો એક ઉપાય એ છે કે ભજન. ભજન એક એવો ઉપાય છે. અમારી હરિધામ સ્થાપની શિબિર માથેરાન કરી હતી, એમાં ગુરુપ્રસાદ સ્વામીજીએ ભજન ઉપર વાત કરી હતી અને સ્વામીજીએ 95% માર્ક્સ ગુરુપ્રસાદ સ્વામીજીના પ્રવચનને આપેલા. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા કે એક જ વાક્ય જો ગુરુપ્રસાદ સ્વામી બોલી ગયા હોત તો ગુરુપ્રસાદ સ્વામીજીના પ્રવચનને 100% માર્ક્સ મળત. અને એ વાક્ય હતું એ કે ભજન એક એવો ઉપાય છે કે ભગવાનની શક્તિને ધારણ કરવી હોય, ભગવાનના ગુણોને ધારણ કરવા હોય તો એક જ મીડિયમ છે ને એ ભજન. ભજન એ ભગવાન સાથેનો વાર્તાલાપ છે. પણ વ્યક્તિ હજારો વ્યક્તિઓ સાથે વાતો કરે, ભગવાન સાથે એને વાત કરવાનો સમય ન મળે. એ એટલી આપણી બાહ્ય દ્રષ્ટિ છે. વર્ષો પહેલા સ્વામીજીએ નટુડાના ઘરે મને નિયમ આપેલો. સ્વામીજીએ મને કીધું કે આજે 3 નિયમ લો. એમાં પહેલો નિયમ એ આપેલો કે એકાંતમાં, જાહેરમાં, ખાનગીમાં કે પોતાના અંગત પ્રિય પાત્રમાં આગળ પણ ક્યારેય કોઈની નેગેટિવ વાત નહીં કરવાની. આ નિયમ મને સ્વામીજીએ 5-10 વર્ષ પહેલા આપેલો. અને તમારી પાસે બી કોઈ નેગેટિવ વાત બીજાની કરવા આવે ને એટલે સમજી લેવાનું કે જે દિવસે તક મળશે તે દિવસે તમારી નેગેટિવ વાત બી બીજાને કરવાનો. કારણ કે એનો સ્વભાવ પડી ગયો છે બીજાનું નેગેટિવ જોવાનો. દરેક જણની અંદર નાના મોટા દોષ હોય જ છે. એક મેગેઝિન હતું વર્ષો પહેલા, ચક્રમ નામનું મેગેઝિન આવતું અને એની પાછળ પરબ નામનો લેખ આવતો. અને એની અંદર એવું આવતું કે જ્યારે નાનું બાળક હોય ને ત્યારે એની મધર એને કારું ટીલ્લું કરે. અહીં એ કારું ટીલ્લું એટલા માટે કરે કે કોઈની નજર ન લાગી જાય. અને પછી એને આગળ લખ્યું કે ભગવાન પોતાના ભક્તને અહંકાર ન આવી જાય એટલા માટે દોષરૂપી એક ટીલ્લું રાખે. અને એ દોષ એનામાં હોય ને તો એ નમતો રહે છે. કારણ જ્યારે બી એનામાં અહંકાર વધે એટલે ભગવાન એ દોષમાં એને ડૂબાડી દે.
એટલે એ પાછો આવે. એટલે દરેકમાં નાના મોટા દોષ તો હોય જ. અન્ય દેશની ધરતી પર સ્વામીજી બિરાજમાન હતા અને સ્વામીજી એક હરિભગત હતા અને હરિભગતને એમ હાથ ધડ્યા. પેલા હરિભગતે આવું કર્યું એટલે સ્વામીજી એનો હાથ પકડી લીધો. સ્વામીજીએ હાથ પકડી લીધો એટલે પેલા એવું કીધું કે સ્વામીજી મારો હાથ પકડી રાખજો. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, સ્વામી કે પકડી રાખવા માટે જ પકડ્યો છે, છોડવા માટે નથી પકડ્યો. કારણ ભગવાન ક્યારેય આપણો હાથ છોડતા નથી. અને પછી સ્વામીજી બોલ્યા, પણ તમે જો બીજાના અભાવ ગુણમાં જતા રહો તો ભગવાન તમારો હાથ છોડી દે. અને પછી સ્વામીજી બોલ્યા કે જો તમે નેગેટિવિટીમાં પડ્યા તો તમારો હાથ પકડેલો હોય તો બી છૂટો જ છે એવું સમજજો. કારણ સ્વામીજી સ્વધામ પધાર્યા પછી આપણા બધાના સ્વભાવ બહાર આવી ગયા હતા. જે સ્વભાવને સ્વામીજીએ દબાવી રાખેલા પોતાની અન્યથા કરતુમ શક્તિથી, એ બધાના સ્વભાવ બહાર આવી ગયા. 9 મહિના બધાએ વિચરણ કરી લીધું બહાર. જેને કશું નતું એવો સ્ટેટમેન્ટ આપી દેતા હતા. સ્વામીજી ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે સત્પુરુષ જો ધરતી પર ના હોય તો આપણું શું થાય. અમારે સુરતમાં એક મંદિર છે, બહુ સારું મંદિર છે. એનો કાર્યકર્તા પેલી બાજુ છે બધા. મને એક કાર્યકર્તા મળવા આવ્યો. મને કે સર્વમંગલ સ્વામી, આ તો કેવું છે કે સ્પિરિચ્યુઆલિટી છે, કોઈને પ્રેમ સ્વામી માટે ભાવ હોય, કોઈને પ્રબોધ સ્વામી માટે ભાવ, કોઈ પ્રશ્ન જ નથી. પણ એને મને એવું કીધું કે અમારા મંડળમાં બધા ગારો બોલતા થઈ ગયા, કાર્યકર્તાઓ બી ગારો બોલે. મેં કીધું ગારો હું કો બોલે? તો કે ખબર નહીં. પણ એ જે લોકો સ્વાધ્યાય ભજન કરતા હતા, જે લોકો ગોષ્ઠી કરતા હતા, જે લોકો કથા વાર્તા વાગોડતા હતા, એ લોકો ગારો બોલતા થઈ ગયા. એનું કારણ એટલું છે કે જે સત્પુરુષ થકી એને બળ મળતું હતું એ સત્પુરુષ એમના હાથમાં હવે રહ્યા નથી. આપણે કોઈની નેગેટિવ વાત નહીં કરતા, પણ સરદારની વાત કરતા કરતા નહેરુની વાત નીકળી જાય તો એનો મતલબ એવો નથી કે નહેરુની નેગેટિવ વાત કરી. ભાઈ ઓળખવા તો પડે જ. સરદારને બી ઓળખવા પડે, નહેરુને બી ઓળખવા પડે. નહીં તો નહેરુની હાથે જઈને બેસી જાઓ તો જિંદગી ખલાસ થઈ જાય. હા, આપણી પર ખૂબ કરુણા કરી સ્વામીજીએ, પણ હવે આપણે નેગેટિવિટીમાં જવું નથી. કારણ એટલા માટે પ્રબોધ સ્વામી જેવા ભગવાનને ધારણ કરનાર એવા પુરુષ, સ્વામીજીને સાંગોપાંગ ધારણ કરનાર એવા એ પુરુષ. સ્વામીજી ઘણી વખત પોતે કહેતા હતા કે હું પુરુષોત્તમ નારાયણ છું. ઘણા બધા પ્રસંગો છે અને આપણને ઘણાને ખબર હશે જ. એ અશોક રોહિતનો બી પ્રસંગ આપણને ખબર છે. આ તો હું એકાદ સેમ્પલ તમને યાદ કરાવું. સ્વામીજીએ અશોક રોહિતને કીધું કે તું પરમાનંદ હતો. ભગવાન સ્વામિનારાયણ વખત અશોક રોહિતે કીધું કે હું તો જે હોય તે, તમે કોણ હતા એ કહો. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે તું પરમાનંદ હતો, નું સહજાનંદ હતો. તો સ્વામીજીએ ઘણી જગ્યાએ પોતાના સ્વરૂપનું દર્શન આપણને કરાવ્યું છે.
કારણ જીવને સ્વરૂપનું દર્શન ન કરાવે તો જીવની સ્વતંત્રપણે તાકાત જ નથી કે સ્વરૂપને ઓળખી શકે. આપણે આપણી મિસિસને નહીં ઓળખીએ કે સ્વરૂપને હું ઓળખવાના? લો, અમેરિકામાં મને એક જણો મળ્યો, મને કે હું પ્રબોધ સ્વામી બાજુ છું, મારી મિસિસ પેલી બાજુ છે, અમારે શું કરવું? મૂકું, તમે નિયમ લો, રોજ બેડરૂમમાં ભેગા થાવ, હુવા જાઓ ત્યારે નિયમ લેવાનો, એને કહેવાનું કે તારે તારા ગુરુનો એક પ્રસંગ કહેવાનો, મારે મારા ગુરુનો એક પ્રસંગ કહેવાનો, અને રિપીટ નહીં કરવાનો. જેના વહેલા પૂરા થઈ જાય એ હારી ગયો. એ તો એમ જ હોય ને સ્વામી. હા, હવે એને ઉપાય કર્યો કે ના કર્યો એ ખબર નથી, કારણ ઘણા નથી કહી શકતા, ઘણા નથી બોલી શકતા. એને એવું હોય કે હવે ક્યાં ગુણાતીત સાથે સંબંધ બગાડવો હોય, ચલાવે રાખે. પણ આપણે કોઈની નેગેટિવિટીમાં હવે નથી પડવું. હવે પ્રબોધ સ્વામી ફાઇનલ થઈ ગયા, ગુરુ સ્થાને બિરાજી ગયા, અક્ષર બ્રહ્મ છે એવી આપણને ઓળખાણ થઈ ગઈ. અને કદાચ ઓળખાણ ન થઈ ગઈ હોય તો એને પોતે આપણને ઓળખાણ કરાવી છે. ફુવાનો બર્થડે ગયો 21મી જુલાઈએ, ખાનદાન માણસ. વચ્ચે ફુવાની એક નાનકડી વાત કરું. ચંદ્રકાંતભાઈ નામના એક લેખક હતા, અને એને નક્કી કર્યું કે ફુવા એક બહુ ખાનદાન માણસ છે અને એના પર મારે પુસ્તક લખવું છે. એટલે પુસ્તક લખવા માટે એ ચંદ્રકાંતભાઈએ ફુવાને એવું કહ્યું કે ફુવા, તમારે ને ફોઈ વચ્ચે કોઈ વખત કંઈક ઝઘડો થયો હોય એવું છે? તો કે એવું તો નથી થયું કોઈ દારો. તો કે નાના ફુવા, યાદ કરો ને, થયું હશે. ફુવા કે નથી થયું કોઈ દિવસ, કોઈ દિવસ નથી થયું. કારણ કે ઘરમાં ઝઘડા થાય જ, મિસિસ સાથે થાય, બાળકો સાથે થાય. એક જણાના ઘરે હું ગયો તો એનો મોબાઈલ બગડી ગયો. તો મૂકું, મોબાઈલ બગડી ગયો, છોકરોએ બગાડ નાખ્યો. થોડા દિવસ પછી ગયા તો છોકરું બગડી ગયું. મૂકું, આ છોકરું બગડી ગયું, મોબાઈલે બગાડ્યો. લો, મોબાઈલ બગડે તક છોકરોએ બગાડ્યું, છોકરું બગડે તક મોબાઈલે બગાડ્યું. નક્કી કરો ને ભાઈ. પણ ફુવાએ એવું કીધું કે મારે ને વિમુખ હોઈને કોઈ દિવસ ઝઘડો નથી થયો. તો ચંદ્રકાંતભાઈ જે લેખક હતા એ વિમુફોઈ પાસે ગયા ને વિમુફોઈને જઈને કીધું કે ફુવાઈ એવું કહેતા હતા કે તમે રિહાઈને 2-3 વખત આસો જ જતા રહેલા. કે ખોટી વાત, એવું થયું જ નહીં કે કોઈ દાડો. આ તો ફુવા કહેતા હતા. કે ખોટી વાત. તે ફોઈએ પછી ફુવાને કીધું કે પેલો કોણ આવ્યો હતો? કહેતો હતો કે ફોઈ રિહાઈને આસો જ જતા રહ્યા. તો કે એને આપણા બે ઉપર ચોપડી લખવી છે. એટલે કે પ્રસંગો હોધે છે કે આ લોકોના જીવનમાં કંઈક પ્રસંગ બન્યો હોય તો લખાય. પણ ફુવા કે અમારા જીવનમાં તો એવો કોઈ પ્રસંગ નથી બન્યો કે મારી ને ફોઈની વચ્ચે ઝઘડો થયો હોય. એટલા માટે ફુવા આદર્શ છે આપણે. એટલે સામાન્ય વચ્ચે, ગુણાતીત ને મહારાજ વચ્ચે કંઈક બી નાના મોટા ડિસ્પ્યુટ ઊભા થાય ને એટલે ફુવાને યાદ કરવા. હા, કે ફુવાને ને ફોઈને કોઈ ઝઘડો નહીં થયો, આપણને હાનો થાય. અને એટલા માટે અંબરીશ સમાજના પ્રમુખ બનાવ્યા હતા. અને ઝઘડો જ ન કરવો હોય તો પછી લગ્ન કરવાનું સાહસ જ નહીં કરવાનું. કરવો હોય તો એકલા હોય, કોઈ ઝઘડો જ ના થાય, શાંતિ.
કોઈની હાથે માથાકૂટ જ નહીં ને પછી તો. પણ એ ફુવા ઉપર આવું એલિગેશન મુકાયું અને ભાવેશ ત્યાં આગળ સામેની હોલની સામે એવીડીના હોલની સામે રૂમમાં સૂતો હતો, પ્રબોધ સ્વામી આ રૂમમાં સૂતા હતા. પ્રબોધ સ્વામીએ સવારે 5:30 ઉઠીને ફુવાને ભાવેશને ઉઠાડ્યો અને કીધું ચાલો આપણે વોકિંગ કરવા જઈએ. વોકિંગ કરવા ગયા અને ત્યાં પ્રબોધ સ્વામીએ કીધું કે તું ગુણાતીત કે હું ગુણાતીત? તો કે તમે ગુણાતીત. અનંત બ્રહ્માંડમાં તારું ધાર્યું થાય છે કે મારું ધાર્યું થાય? તો કે તમારું ધાર્યું થાય. તો ફુવાના વિચારમાં આખી રાત શું કરવા રહ્યો? ચિંતા ના કરીશ, ફુવાનો વાર વાંકો કરનાર ધરતી પર કોઈ જન્મ્યો નહીં. તો એ નિષ્ઠા છે. પ્રબોધ સ્વામીએ પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી કે ભાઈ હું બી ગુણાતીત છું. મને એક જણો કે હું ગુણાતીત. મેં કીધું સારું, આપણને બધાને કીધું છે કે આપણે બધા ગુણાતીત. મૂકો સાચી વાત છે. મૂકો ગુણાતીતાનંદ સ્વામી સંતોની રક્ષા, ગુણાતીતાનંદ સ્વામીનું પેટ વધી ગયેલું, સંતોને એવું થઈ ગયું કે ગુણાતીતાનંદ સ્વામી મહાન છે એટલે કે સારું સારું ખાતા હશે એટલે પેટ વધી ગયું હશે. તો ગુણાતીતાનંદ સ્વામી સંતોના આત્માની રક્ષા કરવા માટે, આ સ્વામીજી બોલેલા, સંતોના આત્માની રક્ષા કરવા માટે 6 મહિના સુધી ગુણાતીતાનંદ સ્વામી રસોડામાં જમવા નતા ગયા. આ વાત મેં એને કરી. મેં કહું ગુણાતીતાનંદ સ્વામી 6 મહિના જમવા નતા ગયા. મેં કહું આપણે 7 દિવસ રસોડામાં એન્ટ્રી નહીં લેવી, આપણે ગુણાતીત છે. મને કે એવું હોતું થોડું હોય, મફત ગુણાતીત થવું છે થોડું ચાલે. ચોરભુજ ગામમાં એક દીકરો હતો નાનકડો, એ આવ્યો ને એને કોકે શીખવાડ્યું હશે, તે આવ્યો પ્રબોધ સ્વામીને કે પ્રબોધ સ્વામી મારે ગુણાતીત બનાવજો. પછી જતો રહ્યો. પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે એના કાર્યકર્તા હોય કે એના પપ્પા મમ્મીએ શીખવાડ્યું હશે એટલે અહીંયા આગળ આવ્યો કે મને ગુણાતીત બનાવજો. પણ એને ખબર નથી કે ગુણાતીત થવામાં કેટલી ધમાલ થાય. હા, આ બધી ધમાલ છે ગુણાતીત થવાની જ છે. ગુણાતીતની જ ધમાલ છે. મહારાજને બધા સ્વીકારવા તૈયાર છે. બધાને ટ્રેક્ટર હાથે કોઈ પ્રોબ્લેમ નથી, બધાને ટેલર હાથે પ્રોબ્લેમ છે. આમાંથી ટ્રેક્ટર ઘણાને ચલાવતા આવડતું હશે પણ ટેલર હાથે કોઈને નહીં ફાવતું હોય. ફોરવર્ડ ફાવે, રિવર્સ ના ફાવે. કેમ કે ટેલરને રિવર્સ કરવું ને સ્વામી એ ટેકનિક જોવે. એમ મહારાજને જેવા સ્વીકાર્યા એવા ને એવા ગુણાતીતને સ્વીકારવા એ ભગવાનની કૃપા સિવાય શક્ય નથી. અને અમે જ્યારે નીકળ્યા ત્યારે તો એમને કશું અમને બતાવેલું જ નહીં, કોઈ ઐશ્વર્ય બી નહીં બતાવેલું. હા, દર્શન અમુક વખત અનુભવ એવા કરાવ્યા હતા પણ એવા કોઈ ઐશ્વર્ય નહીં બતાવેલા. અને અમે નીકળ્યા ત્યારે અમને એ ખબર નથી કે અમે કે બચ જઈએ છીએ, ક્યાં જવાનું એ બી ખબર નથી. એટલે સારું છે કે વડોદરા આવ્યા હોત તો રમેશ કાકા ને હેતલભાઈ એવું ક્યાં પત કે કાછિયાવાડી લઈ લો આપણે ભાડે, ગાડલા નાખ્યા પત પેલા ગાંઠિયાવાળા. અને રમેશ કાકા એવું કે અમે 2-4 દાડા રહો બાકી પછી અમે સેટ કરી દઈશું. એમ હું તો આનંદ કરું છું, અહીં ન રાખે. વડોદરા તો નિષ્ઠાવાન છે, પોતાના ઘરો ખાલી કરીને સંતોને આપી દે એમ છે, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. પણ અમે જ્યારે નીકળ્યા ને ત્યારે કઈ રહેવું અમને ખબર જ નથી, કઈ જવાનું કઈ રહેવાનું. અમે તો એટલું પ્રબોધ સ્વામી આગળ ચાલતા હતા ને અમે પાછળ ચાલતા હતા. અને એવી જગ્યાએ પહોંચી ગયા કે હવે તો કોર્ટ બી જજમેન્ટ નથી લેતું કે દાન લોકો નીકળો બહાર. કારણ મહારાજના સંકલ્પે પહોંચ્યા છે.
પણ અમે જ્યારે પહોંચ્યા 21મી એપ્રિલે, ત્યારે તો કોઈને કશી ખબર જ નથી. અમને તો ખબર જ નથી. અમે સમૃદ્ધિને લઈને નહોતા નીકળ્યા, સંપત્તિને લઈને નહોતા નીકળ્યા. અમે કેવળ અને કેવળ સ્વરૂપને લઈને નીકળેલા છે. અને અમને ખબર હતી કે એક દિવસ એવો આવવાનો છે, અને આવે કે ના આવે એ વસ્તુ જુદી છે. પણ એટલું તો ખબર હતી કે આ એક જ વ્યક્તિ એવી છે કે જે આપણા આત્માનો મોક્ષ કરશે. બાકી આ લોકની સંપત્તિનો વિચાર કરો તો હજુ પ્રબોધ સ્વામીને નીકળે કેટલા મહિના થયા? એપ્રિલ, મે, જૂન, જુલાઈ, 12 ને 3 15 મહિના થયા. 15 મહિના. પણ 15 મહિનાની અંદર પ્રબોધ સ્વામીએ જે પોતાના યુગ કાર્ય જે કર્યું છે, એ જોતા આપણને એવું લાગે કે આ તત્વ કોઈક જુદું છે. મહારાજનું તત્વ છે, અક્ષર બ્રહ્મનું તત્વ છે. તમને તો કદાચ ખબર હશે કે નહીં હોય, મને ખબર નથી. અને આજે જ ગઈકાલે રાત્રે ડિક્લેર થયું કે 12 ઓગસ્ટે શિકાગોની ધરતી ઉપર પ્રબોધ સ્વામી એક નવો હોલ લઈ લીધો, એની મૂર્તિ પ્રતિષ્ઠા છે. મૂર્તિ પ્રતિષ્ઠા 800 જણ બેસે એટલો હોલ છે. 15 મહિનામાં કોઈ આટલો મોટો હોલ આપતું હશે? ભગવાનનું તત્વ ના હોય તો કોણ આપે? 12મી ઓગસ્ટ તો સ્વામીજીએ એક દિવસ ડૉક્ટર સીએમને એવું કહ્યું કે સીએમ આપણી એમાં કેટલું ગાડીનું પાર્કિંગ? તો કે સ્વામીજી 172 ગાડીનું પાર્કિંગ છે. સ્વામી કે ના કે 5 ગાડીનું પાર્કિંગ છે. મેં જોયું ને. અને તે વખતે બધાને એવું હતું કે સ્વામીજીની પેલી મેમરીનો પ્રોબ્લેમ છે, એટલે સ્વામીજી આવું બોલતા હશે. થોડાક દિવસ પછી પ્રબોધ સ્વામી ત્યાં ગયા, અને પ્રબોધ સ્વામીએ ડૉક્ટર મહર્ષિને પૂછ્યું. મહર્ષિ એ બી ડૉક્ટર છે. એને પૂછ્યું કે મહર્ષિ, શિકાગોની ધરતી પર કેટલું પાર્કિંગ છે? તો કે 172 ગાડીનું પાર્કિંગ છે. પ્રબોધ સ્વામી કે ના 5 જ ગાડીનું પાર્કિંગ છે. અને ખરેખર શિકાગોનું એમનું જે મંદિર છે એમાં 172 ગાડીનું પાર્કિંગ છે, પણ 5 જ ગાડી પાર્ક કરે એટલા ભક્તો છે. તો એ લોકો તો કહેતા હતા કે 5 જ ગાડીનું પાર્કિંગ છે, પણ આપણને વિશ્વાસ ના આવે. આપણે કોઈને નેગેટિવ વાત નથી કરતા ભાઈ, આપણે આપણી લીટી લાંબી કરીએ છીએ. પ્રબોધ સ્વામી આ વખતે 2 મોટા યુગ કાર્ય કરીને આવવાના, શિકાગોની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા અને કેનેડાની અંદર તુલા. તમને લગ્ન થઈને 15 મહિનામાં એન પાસે વીટી માગજો ને, જો તમને તમે પાછી આપે તો. તમારી મિસિસ તમને 15 મહિના પછી તમે એવું કહો કે તું પેલી તારી વીટી આપને, તો ના તમારી પિયરને એટલે આવી હું. પણ બધાને ખબર છે કે પ્રબોધ સ્વામીની અમે સેવા કરીશું એટલે મહારાજને પહોંચી જવાની છે. એ બધાને એને પ્રતીતિ કરાવી દીધી. ખૂબ નસીબદાર છે આપણે, ચિંતા જ નહીં કરતા. અમેરિકા જઈને આવ્યો, કેનેડા જઈને આવ્યો, 90% સમાજ હરિપ્રબોધમોનો છે. આપણે એકલા નહીં. આ તો પહેલા કેવું છે કે અહીં વેટિકન હતું, જ્યાં પોપ રહેતા હતા વડોદરામાં, એટલે થોડું આપણને એવું લાગે કે અહીં ઓછું છે. અને થશે, સરસ થશે. અમારા સુરતની અંદર એક અંબરીશ ભગત, ભરતસિંહ એનું નામ,
અને 4 વીંગા જમીન આપી 14 કરોડની જમીન છે, ડોનેશનમાં આપી. પ્રબોધ સ્વામી કે આપણે પ્રબોધ સ્વામીને કીધું કે આને ઘરે બધાને પૂછી લો. ઘરે પૂછી લીધું, બધાએ હા પાડી દીધી. પ્રબોધ સ્વામી કે એને કરવા આપી દો, 10 દિવસમાં એને થઈ જવાનું. પ્રબોધ સ્વામી કે આપણે પ્લાન પાસ કરવા આપી દો. પ્લાન બની ગયો છે, પ્લાન પાસ થઈ જશે એટલે દિવાળીથી માટીકામ. પ્રબોધ સ્વામી કે આવતી સાલ મૂર્તિ પ્રતિષ્ઠા. 3000 ભક્તો બેસી શકે એવો મોટો હોલ બનાવવાના છે. આ અક્ષર બ્રહ્મની શરૂઆત છે, પૂર્ણાહુતિ નથી. થવાનું, બધે જ થવાનું. આ ભુજમાં કોઈ દાડો પ્રબોધ સ્વામી નતા ગયા. ગયા હતા, સ્વામીજી સાથે ગયા હતા, શ્રીજી સૌરભ સ્વામી સાથે ગયા હતા, એકલા નતા ગયા. પણ છતાં બી પ્રબોધ સ્વામી એકલા બેઠા હતા, સભા ચાલતી હતી. એક બિલ્ડરને વિચાર આવ્યો કે આ સાધુ બહુ સારા છે. બાજુમાં પેલાને પૂછ્યું કે આ સાધુ કોણ? તો કે આમનું નામ પ્રબોધ સ્વામી છે, હમણાં જ આવી રીતે વાત. કે એમના મંદિર? તો કે મંદિર નથી. તો કે ચાલો હું મારી જમીન આપી દઉં, મારી જમીન પર બાંધી દો. તો ગઈ સાલ ભૂમિ પૂજન બી થઈ ગયું ને આ સાલ મૂર્તિ પ્રતિષ્ઠા છે કચ્છભુજ. નક્કી છે. સ્વામીજી પ્રબોધ સ્વામી બોલ્યા, સ્વામીજીનો સંકલ્પ હતો તાલુકે તાલુકે મંદિર કરવા, એટલે કે આપણે કરી જ દેવા છે. આમ તો ઐશ્વર્ય વાપરવાની છૂટ તો છે જ, કારણ કે મહારાજ બધું આપીને ગયા છે. છતાં બી કદાચ એ ના વાપરે ને તો એ મહારાજ વાપરીને એવું બધું હાલ દે એમ છે. કેમ કે પોતાનો દીકરો હોય. હા, હેતલભાઈ પાસે એફડી હશે તો રામને ને શ્યામને આપવાના, કઈ આપણને આપવાના? ભલે ઉપપ્રમુખ રહ્યા. હા, એ તો ગમે એટલું ઘનશ્યામ ટ્રેડિંગ ને અમે આવતા આવતા પગે લાગી ગયા. અમરીશ સ્વામી કીધું કે આ જૂનું ઘનશ્યામ ટ્રેડિંગ, એટલે અમે પગે લાગી ગયા. કોકે પૂછ્યું ચાલુ છે? તો કે આ ચાલુ છે. એ ઘનશ્યામ ટ્રેડિંગ હોય કે હેતલ ટ્રેડિંગ હોય, મળવાનું તો રામને ને શ્યામને જ. તો બાપ જો દીકરાને જ આપવાનો હોય પોતાની બધી સમૃદ્ધિ, તો મહારાજ એના દીકરાને અક્ષર બ્રહ્મને જ આપે ને કે બીજાને આપે? અને હારું મેં જોયું, હારું મહારાજ ગુણ ગાવા બેહે ને તો એટલા બધા ગુણ ગાય, એટલા બધા ગુણ ગાય કે આ તો ભગવાનનું સ્વરૂપ છે. પણ મહારાજ અક્ષર મુક્તોના ગમે એટલા ગુણ ગાય, ભગવાનનું સ્વરૂપ છે. બસ હવે ગુણાતીત થવામાં થોડુંક બાકી છે, એટલા બધા ગુણ ગાય એમ. પણ મહારાજ પોતાની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપનું નાળિયેર તો અક્ષર બ્રહ્મને જ આપે, અક્ષર મુક્તને ન આપે. કારણ એ પચાવી શકે નહીં. આપણને કોઈની ઉપેક્ષા નથી, સમજો. આપણને કોઈ, બધા જ હરખા જ છે, બધા મોટા માથાના મુગત જ મનાય છે. પણ મારી માં કદાચ કાળી હોય, નાની હોય, લૂલી હોય, લંગડી હોય અને બીજાની હેમામાલિની જેવી હોય, તો પણ મારી માં એ મારી માં, એ પેલાની નહીં. હા, મારી એક દિવસ એવો હતો કે મારી માંથી કશું બોલાતું બી નહોતું, અને મારી માને લોકોએ ફેઠો પકડી હતી, અને મારી માને લોકોએ ખખડાવ્યા હતા બી ખરા, છતાં બી મારી માં હતી. અને લોકોના ગુણ ગાવાતા હતા, છતાં પણ એ મારી માં નથી, પણ મારી માસી હતી. હા, મૂળ વાત પર આવીએ આપણે. આ તો પેલું શરૂઆત તો થોડુંક 2-4 ઓવર તો એમને નાખવી પડે ને, તો પીચ ખબર પડે કે કેવી છે. કડક છે, પોચી છે, ઘાસવાળી છે, ઘાસ વગરની છે, ભેજવાળી છે. મૂળ વાત પર હવે ગઈકાલે આપણે જોયું હતું પહેલો ગુણ સત્યમ. પણ આપણે નક્કી કરવું છે
હવે કોઈનું નેગેટિવમાં પડવું નથી. કારણ કે તે વખતે મહારાજનો માર ખાધો, હવે ગુણાતીતનો માર ખાવો નથી. મેં કદાચ પ્રસંગ કીધો તો વર્ષો પહેલાં રવિવારની સભામાં માંજલપુર, પણ છતાં બી હું તમને ફરી એ પ્રસંગ કહી દઉં. મેરીલેન્ડની અંદર સ્વામીજી બિરાજમાન હતા અને એક કાર્યકર્તા આવ્યો, એને એવું કીધું કે સ્વામીજી, મારા પપ્પાને પેરાલિસિસનો એટેક છે ને વર્ષોથી વ્હીલચેરમાં છે, તમે આશીર્વાદ આપો. સ્વામીજી એવું કહ્યું, સ્વામી કે મારી કેસેટ મોકલી દો, એ કેસેટ સાંભળે. કેસેટ કોઈ દારો કેસેટો પ્રવચનો સાંભળ્યા નહીં એમને મારા. અને પવિત્રભાઈને કીધું કે હું જ્યારે આવીશ ને ત્યારે હું મળી લઈશ. એટલે પવિત્રભાઈ એવું કીધું કે સ્વામીજી, આપણે એના જે પપ્પા છે ને એ એરિયા આપણો પતી ગયો છે, હવે નેક્સ્ટ યર આવીશું. પછી પવિત્રભાઈએ એવું કીધું કે સ્વામીજી, વર્ષોથી વડોદરામાં અમરીશ છે, તો એનું કંઈ સારું થયું હશે કે નહીં થયું હોય, થોડું પુણ્ય તો ભેગું થયું હશે ને? તા કે ના. પછી સ્વામીજી બોલ્યા કે એના પપ્પા અને બીજા એક વડીલ હરિભગતનું નામ બોલ્યા. એ બે જણાએ ભેગા મળીને મારા સત્સંગની એટલી બધી વડોદરાની નેગેટિવ વાતો કરી, એટલી બધી નેગેટિવ વાતો કરી. અને એના પાપના ફળ સ્વરૂપે સ્વામી કે એને આ પેરાલિસિસનો એટેક છે. અને પછી સ્વામીજી બોલ્યા, પેલાએ કીધું કે સ્વામી, મારી મમ્મી હોસ્પિટલમાં છે અને મારી મમ્મી નિરંતર, જોજો મારી બાજુ, નિરંતર આવું જ કર્યા કરે છે. તો મારી મમ્મીનો બી શ્વાસ બંધ થઈને ધામમાં લઈ જાય એવું આશીર્વાદ આપજો. સ્વામી કે તારી મમ્મી માટે પ્રાર્થના કરીશું, ધામમાં જતા રહે. પણ એને પૂછ્યું કે મારી મમ્મીનો શું વાંક? અને ત્યારે સ્વામીજી એવું બોલ્યા કે તારા પપ્પા અને વડોદરાનો પેલો વડીલ, આ બે જણા નેગેટિવ વાતો કરતા હતા, એમની નેગેટિવ વાતો ખૂટી જાય તો તમારી મમ્મી ઘી પૂરવાનું કામ કરતી હતી. કારણ કે મેટર પૂરી થઈ જાય, મટીરિયલ પૂરું થઈ જાય એટલે આવું સાંભળ્યું તમે? હરિધામમાં આવું થયું એટલે ચાલુ પાછું, વડોદરામાં આવું થયું એટલે ચાલુ પાછું. એટલે ભગવાન છે ને, પછી સ્વામીજી એના સત્સંગને, એના સમાજને, એના ભક્તોને તમે હેરાન કરો ને એટલે ભગવાન પછી તો ઊભા થઈ જાય. ને ભગવાનનો દંડ પછી તો બે જ જણને ખબર પડે, જેના પર પડે એને ખબર પડે અને મારનારને ખબર પડે. એમ અહીં મને પડતી હોય એમ તો ઓ બાપા કરું. પેલો કે ઘોડા જેવો છે ને, ઘોડા જેવો જ છું, પણ પડે છે તે મને જ ખબર પડે છે. એટલે આપણે હવે હરિપ્રબોધમમાં આવ્યા પછી કોઈના સ્વભાવ આપણે જોવા નથી, પ્રબોધ સ્વામીનો સંબંધ જોવો છે. પ્રબોધ સ્વામીનો છે ને, બસ કોક ધારો પ્રબોધ સ્વામી બી એને સુખી કરશે. કારણ સ્વામીજી એવું બોલેલા આરતીમાં કે જેનો જેનો મેં હાથ પકડ્યો છે, રમેશ કાકા, જેનો મેં હાથ પકડ્યો છે એ આત્માને જ્યાં સુધી પરમેનન્ટ ભગવાન સ્વામિનારાયણની ગોદમાં નહીં મૂકી દઉં ત્યાં સુધી હું એનો હાથ છોડવાનો નથી. આ એની કરુણા છે. સ્વામીજી આપણો હાથ નથી છોડવાનો, કારણ એને હાથ પકડ્યો છે, આપણે સ્વામીજીનો હાથ નહીં પકડ્યો છે. પણ કોઈના સ્વભાવ ન ગમતા હોય, કોઈની ક્રિયા ન ગમતી હોય, કોઈના નિર્ણયો ન ગમતા હોય. હવે તો બહુ સારું છે, આ બે ભગતો છે, હેતલભાઈ ભગત અને રમેશ કાકા તો પહેલેથી જ ભગત છે. એટલે હવે બધા ઝઘડા કે નાના મોટા કોમ્પ્લિકેશનો હતા એ બધા બંધ થઈ ગયા. હવે તો નવા ઊભા ના થાય એટલું જોવાનું.
હેતલભાઈનો તમે વિચાર કરો, એ વ્યક્તિ સવારમાં 4 વાગે ઉઠીને તૈયાર થઈને ઉકાળો પાણી તો ઠીક છે, પણ બ્રશ કરી અને સવારમાં સ્નાન કરતા પહેલા એનું 2 કલાકનું ભજન પૂરું થઈ જાય. કેમ કે એ પછી ઉઠીને પછી સ્નાન બાન કરીને આરતી પૂજા કરે ત્યારે 7, 7:30 થયા હોય. 7:30 પહેલા એના 2 કલાકનું ભજન પૂરું થઈ જાય. ભગવાનને એટલી તો ખબર ને કે ભાઈ ઉઠીને તરત જ મને સંભાળે છે. આપણે બી ભજન કરી લેવું સવારમાં. નટુડાની પેલી વાત કહી દો. પહેલો નિયમ સ્વામીજી આપેલો કે કોઈની નેગેટિવ વાત નહીં કરવાની, જાહેરમાં, એકાંતમાં, ખાનગીમાં, અને પોતાના અંગત પ્રિય પાત્ર સાથે પણ. અને પછી સ્વામીજી પ્રિય પાત્ર બોલ્યા કે તારું પ્રિય પાત્ર ગુરુપ્રસાદ સ્વામી, એને બી કોઈની નેગેટિવ વાત નહીં કરવાની. બીજું વાક્ય બોલ્યા, દિવસનો પહેલો કલાક જયંતીલાલ અને દિવસનો છેલ્લો કલાક ભગવાન માટે કાઢવાનો, પોતાના આત્મા માટે કાઢવાનો. પહેલો કલાક સવારમાં અક્ષય ઉઠો એટલે ભજન કરી લેવો. ઉઠીને નહીં ધોઈને બ્રશ કરી, નાવું ધોવું હોય તોય વાંધો નહીં, ઉઠીને ટોયલેટ જવું હોય ટોયલેટ, બાથરૂમ ગયા હોય બાથરૂમને બ્રશ કરી, અને કદાચ આપણને એવું લાગે કે ભાઈ ફ્રેશ થઈને તો નહીં ધોઈને પછી પ્રબોધ સ્વામી દુનિયાના કોઈ બી ખૂણામાં જાય, સવારે 1 કલાકની પૂજા કરે. બોલો, 30 મિનિટનું સ્વામીજીનું પ્રવચન, 20-25 મિનિટનું ભજન, અથવા તો 20 મિનિટનું પ્રવચન, 20 મિનિટનું ભજન, અને 20 મિનિટમાં દંડવત અને પ્રસાદ ધરાવવાનો, અને નીલકંઠ મુદ્રા અને શિક્ષાપત્રી વાંચવાની. 1 કલાકની પૂજા રોજ કરે. આપણે તો કોઈ ઓળખતું ના હોય ને કોઈ કશું ના હોય તો બી પૂજામાં 1 કલાકની નહીં થતી હોય. ભગવાનને ખબર, એક નાનકડું બાળક રોજ ભગવાનના મંદિરે જાય દર્શન કરવા, ભગવાન સ્વામિનારાયણના મંદિર. એક દિવસ બીમાર પડ્યું, પૂજારીને એવું થયું કે આજે પેલું બાળક ના આવ્યું, લાવ એને શું થયું, એના ઘરે જવું. તો એના ઘરે ગયું તો બાળક બીમાર હતું, તો ખાટલામાં સૂતેલું, તો ભગવાન સ્વામીને એના ખાટલા પર બેઠેલા. તો પૂજારીએ જોયું, અને પૂજારીએ જોયું તો એ વાર્તાલાપ વાપર્યું. તો ભગવાન સ્વામિનારાયણ પેલા બાળકને એવું કહેતા હતા કે તું રોજ મારા મંદિરે આવતો હતો, પણ આજે ના આવ્યો ને એટલે હું તારા ઘરે આવ્યો. એમ ભગવાનને રોજ સંભાળીએ તો, અને જો નહીં સંભાળીએ તો ભગવાન એવું ગોઠવી આપશે કે પછી આપણે સંભાળ્યા કરવું જ પડે. ન્યુઝીલેન્ડની અંદર એક જણનો સ્ટોર હતો આટલો મોટો, એ સ્વામીજીએ પધરામણી કરી. સ્વામી કે અઠવાડિયે સભા ભરાય છે ને, સભામાં જાઓ છો ને? તો કે સ્વામી સભા વખતે જ આ બધું બધા કસ્ટમર એટલા બધા આવે છે ને કે સભા જ નહીં ભરાતી. સ્વામી કે સારું, ભગવાનને પ્રાર્થના કરીશું સભા ભરવાનું સાનુકૂળતા કરી આપે. હું નીકળતા મેં કીધું, હા સાંભળ્યું સ્વામીજી બોલ્યા એ? તો શું બોલ્યા? તો કે સ્વામીજીએ કીધું કે સભા ભરવાની સાનુકૂળતા કરી આપીશું. મને કે એટલે મૂકું, એટલે નહીં, તું જોજે 2 મહિના પછી. તો 3 મહિના પછી મેં ફોન કર્યો તો કે મારો સ્ટોરેજ ઉલ્લી ગયો. સભા એવું ના થાય પાછું. કેમ કે પોતાના અંગત પાત્રો હોય અને ભગવાન તરફ ન ચાલતા હોય તો ભગવાનને જેટલું વાલું હોય ને એ બધું ઉઠાવે, એટલે નવરો પછી ભજન સિવાય કોઈ માર્ગ નહીં. પછી ભગવાન માટે સમય કાઢવો છે, અને તે ભગવાન માટે સમય નથી કાઢતા, પોતા માટે કાઢીએ. પણ નટુડાને ત્યાં બીજો નિયમ સ્વામીજી આપ્યો, દિવસનો પહેલો કલાક અને દિવસનો છેલ્લો કલાક ઠાકોરજી માટે કાઢવાનો, પોતાના આત્મા માટે કાઢવાનો. ત્રીજો નિયમ આપ્યો,
સ્વામી કે અહીં આગળ જે બધું કથા વાર્તાનું મટીરિયલ છે ને એને બધું અહીં સુધી પહોંચાડવાનું છે. અહીં તો કેટલા બધા પ્રસંગો. કન્યાકુમારીની ધરતી પર શિબિર હતી ને સ્વામીજીએ મને હવનના પરમાં મનન ભક્તિપ્રિય સ્વામીને બોલાવ્યો અને કીધું તમારા બેમાંથી શિબિરની શરૂઆત કોણ કરશે? ભક્તિપ્રિય સ્વામી કે સ્વામી આ કરશે. મેં કીધું ના સ્વામી, ભક્તિ સ્વામીને ચાલુ કરાવો, સ્પિરિચ્યુઅલ વ્યક્તિ શિબિર સરસ થાય. ભક્તિપ્રિય સ્વામી બોલ્યા સ્વામી ટ્રેનમાં એ રહ્યો વાતો વાંચતો જ આવ્યો. પછી સ્વામીજીએ મને એવું કીધું, મને કે તારે મારો અડવારવાળો પ્રસંગ કહેવાનો. આ જીતુભાઈ કેશવ સ્વામી જુદા પડ્યા પછી અડવારવાળો પ્રસંગ ખબર છે ને? અડવારવાળો તમારી જે મેહો માથું હલાવ્યું, માથું નહોતું હલાવ્યું પણ એકદમ એમ સાયલન્ટ એમ જોયું એમ. એટલે મેં એ પ્રસંગને બીજી રીતે મોઢે કરેલો, યાદ રાખેલો, અને એ હતો માટલાવાળો પ્રસંગ. અડવારની ધરતી ઉપર યોગીજી મહારાજ હતા અને બહેનો દૂરથી પાણી લાવવાનું, એટલે બહેનો માટલામાં પાણી લાવે. એક રંજીત નામનો એક યુવક હતો અને એ બહેનો આવે એટલે એનું માટલા ઉતારીને પેલામાં રેડવાના હોય, પણ એ રંજીત ટાઈમે હતો નહીં. એટલે પ્રભુદાસભાઈએ 3 દિવસ માટલા ઉતાર્યા. બાપુ ગરમ થઈ ગયા. છોકરીઓની હાથે વાતો કરે છે, આમ છે તેમ છે. અને ત્યારે 3 દિવસ પછી પેલી દીકરી બોલી કે બાપુ ગરમ ના થાવ, 3 દિવસથી આ છોકરો મારા માથા પરથી માટલા ઉતારે છે પણ એની આંખ અમારી આંખ સાથે મળી નહીં એક વખત પણ. આ માટલાવાળો પ્રસંગ સ્વામી કે અડવારવાળો પ્રસંગ તું કહેજે બધાને. એટલે કોકને એવો મનુષ્ય ભાવ હોય કે સ્વામીજી બી બહેનો સાથે સંબંધ રાખે છે તો એના જીવમાંથી એ અજ્ઞાન દૂર થઈ જાય તો એનો મોક્ષ થઈ જાય. અને છતાં બી વચ્ચે પ્રસંગ કહું, અમે બાથરૂમમાં હતા, સ્વામીજીને સ્નાન કરાવતા હતા અને ત્યારે એક સંત આવ્યા ને એ સંતે એવું કીધું કે સ્વામીજી મને પ્રબોધ સ્વામી માટે સંકલ્પ ઉઠે છે, અયોગ્ય સંકલ્પ ઉઠે છે. અને ત્યારે સ્વામીજી એવું બોલ્યા કે મારા માટે ઉઠશે તો ચાલશે, પણ પ્રબોધ સ્વામી માટે જો સંકલ્પ ઉઠ્યો ને તો મોક્ષના દરવાજા બંધ થઈ જશે, યાદ રાખજે. અને છતાં પણ એ વ્યક્તિ પેલી ત્યાં છે, પવિત્ર આત્મા. પ્રબોધ સ્વામી એટલે પવિત્ર આત્મા. એટલે સહજ પૂજારીએ પ્રબોધ સ્વામીને વિડીયો પર દર્શન આપ્યા. ન્યૂજર્સીના બધા યુવકો પ્રબોધ સ્વામીને એવું કીધું કે પ્રબોધ સ્વામી દિવાળીના જય સ્વામિનારાયણ. એટલે પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે અમે બહેનોના જય સ્વામિનારાયણ નથી સ્વીકારતા. એટલે બધા યુવકોને એવું લાગ્યું કે કદાચ સહજ પૂજારી છે તો બહેનોએ કેવડાવ્યું હશે તો એ કહેતો હશે. પછી સહજે ફરી કીધું કે પ્રબોધ સ્વામી દિવાળીના જય સ્વામિનારાયણ. પ્રબોધ સ્વામી કે અમે દિવાળીના એટલે અમે બહેનોના જય સ્વામિનારાયણ નથી સ્વીકારતા. તો કે સ્વામીજી આ તો મારા જય સ્વામિનારાયણ છે. તો કે એમ કે ને, બાકી અમને એમ કે દિવાળીના જય સ્વામિનારાયણ, દિવાળી તો બેન જ કહેવાય ને. બોલો, એનો આટલો ટોપ સ્વધર્મ છે. આટલામાંથી આપણે એક પણ વ્યક્તિ એવું નહીં કહી શકીએ કે આપણને સ્વપ્ન દોષ નહીં થયો હોય. સ્વપ્ન દોષ એટલે તમે એકદમ સ્થૂળ દેહમાં નહીં આવી જતા. હું તમને બીજી વાત કરું છું. સ્વપ્ન દોષ એટલે સ્વપ્નમાં સ્વામીજી સિવાયની બીજી કોઈ વ્યક્તિ આવે એને સ્વપ્ન દોષ કહેવાય. અને પ્રબોધ સ્વામી માટે સ્વામીજી એવું બોલેલા, પ્રબોધને સ્વપ્ન દોષ જેવી દુનિયા જ નથી. અને સ્વામીજી એવું બોલ્યા
કે અમને તો આખી જિંદગીમાં સ્વામીજી સિવાય બીજું કોઈ સ્વપ્ન જ નથી આવ્યું. આ હાઈટ વિચારો, જેટલા ગાડી પર બેઠા છે દુનિયામાં બધાને પૂછો કે ભાઈ તને ભગવાન સિવાય કોઈ સંકલ્પ કે સ્વપ્ન આવ્યું છે? આવ્યું જ હોય. સ્ત્રી ન આવી હોય તો કોઈ મિત્ર આવ્યું હોય, કોઈ મિત્ર ન આવ્યો હોય તો કોઈ પદાર્થ આવ્યો હોય, કોઈ પદાર્થ ના આવ્યો હોય તો કોઈ પ્રસંગ આવ્યો હોય. યોગીજી મહારાજ કે કલકત્તા કોઈ દા સ્વપ્નમાં આવ્યું? કલકત્તા સ્વપ્નમાં નથી આવ્યું, કેમ કે કલકત્તા જોયું જ નહીં. પણ જે જોયું હોય એ તો સ્વપ્નમાં આવે જ. અને એમાંય દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણને આત્માને પડોવીને કોઈ બી વ્યક્તિને જોવો એટલે સ્વપ્નમાં આવે. આ અવિધાનો પેલો નિરામય છે એને મોઢે ખીલ થઈ ગયેલા, અને છોકરોને ખીલ થાય ને એટલે એને ટ્રેન જ હોતે. કઈ ટ્રેન છે? પડવા. કેમ કે બધાને એવું થાય કે ખીલ થાય એટલે મોઢું બગડી જાય. તે નિરામયને ખીલ થયા. પ્રબોધ સ્વામીને વાત કરી, પ્રબોધ સ્વામી બહુ ખીલ થઈ ગયા. પ્રબોધ સ્વામી એક જ લીટી કીધી, આંખે કરીને નેગેટિવ જોવાનું બંધ કરી દે, ખીલ જતા રહેશે બધા. તે એને આજુબાજુ બધું જોવાનું બંધ કરી દીધું. સીધી લીટી 5 ફૂટથી ચાલ્યા કરે. મહિનામાં બધા ખીલ નીકળી ગયા. પછી તો ખીલ નીકળે એટલે પાછા હતા તઈના તઈ. કેમ કે એક પટેલ દરિયામાં ગયા તો ડૂબતા હતા, તો પટેલે ભગવાનને કીધું, ભગવાન આખા મંડળને ખીચડી ખવડાવી દઈશ. મોટું મોજું આવ્યું તો પટેલ બહાર નીકળ્યા. પછી કે ખીચડી કેવીને વાત કેવી. બીજું મોજું આવ્યું તો પટેલ અંદર. ભગવાને તો હું એવું પૂછતો હતો કે સાદી ખવડાવવાની કે વઘારેલી ખવડાવવાની. એટલે જીવ ફરી જાય સ્વામી. એટલે જીવને છે ને એકાદ લોચો મૂકી જ રાખવો પડે. ભજન છોડે એટલે દબાવે, જાઓ સભા. બધું સારું કરી દે ને સ્વામી તો જીવ ભજન ના કરે. તે નિરામય ને પેલું બધું કોઈ દારો કશું થયું નહીં. એટલે પછી તો એક દારો એમ કરીને કંઈક નજર ગઈ કોઈ દીકરી તરફ, અને પછી ઘરે જેને અરીસામ જોયું તો એક બહાર આવી ગયેલો. આ હરિતનય સુચેતન, હરિતનય તો કેટલું પ્રબોધ સ્વામીની હાથે છે. મહારાજ એને સૌંદર્ય ખૂબ આપ્યું છે. ભૂર્યો છે, પણ સાધક છે. એને પ્રબોધ સ્વામીને કહ્યું કે પ્રબોધ સ્વામી, મારું સૌંદર્ય મને બંધન ના કરે અને તમારી સાથેનો સંબંધ ના તોડાવે ને એવા મને આશીર્વાદ આપજો. અને સ્વામી એને પ્રાર્થના કરીને પ્રબોધ સ્વામી કે તૈયાર છે કે ખાલી પ્રાર્થના કરે? તો કે ના, તૈયાર. ખરેખર તૈયાર? તો કે હા. તો કે મધપુડા જેવું મોડું થઈ જશે? તો કે તૈયાર. હરિતનયને તે દિવસથી પ્રબોધ સ્વામીએ કીધું, તે દિવસથી હરિતનયને સ્વામી ખીલ થવા માંડ્યા. દુનિયાના કોઈ બી ખૂણામાં જાય તો બી 5-6 ખીલ તો એના મોઢા પર હોય જ, અને એકાદમાંથી બ્લડિંગ થતું હોય. કોણ જોવે લોકો? પણ હરિતનય આજે બી અમેરિકામાં છે, પ્રબોધ સ્વામીની સેવામાં છે. કંઈક ને કંઈક આવે એટલે જોજો તમે, આવે એટલે હોદજો. હરિતનય કઈ છે એવીડી આવે ને તો 2-4 ટપકા મહારાજના આશીર્વાદ છે. તમારે ભગવાન ભજવા હોય તો મહારાજ રસ્તો ખોલી આપે. રસ્તો ખોલી આપે. 10 જણા સ્વામી માંજલપુર મંડળમાં 10 જણા એવું નક્કી કર્યું કે આપણે ભગવાનની તપશ્ચર્યા કરીએ.
અને ભગવાનને પ્રાપ્ત કરીએ, ભગવાનના વરદાનો લઈએ. 10 જણા 1 વર્ષ સુધી તપ કર્યું, ભગવાન પ્રસન્ન થઈ ગયા. બોલો, માગે તે આપો. ચાલ બોલ પહેલો. કોઈ ધ્યેય તો હતો નહીં, કોઈ ભગવડી તો હતા નહીં, હું માગવું એ નક્કી નહોતું. એટલે પેલો કે હું દુનિયાનો સૌંદર્યમાં સૌંદર્ય યુવક થઈ જાઉં ને એવા આશીર્વાદ આપો. તે ભગવાન કે તથાસ્તુ. તે હારો ભૂર્યો થઈ ગયો. પછી પેલા બીજાએ જોયું, મારું આવું જ રાખો ને. 3જો, 4થો, 5મો, 6થો, 9મો કે મારું આવું જ રાખો. હવે 10મો જે ઉભેલો એ ઓરિજિનલ ભૂર્યો હતો. ભગવાન કે બોલ તારે શું જોવે? તો કે 9 પહેલા જેવા કરી નાખો. હતા એવા ને એવા. 1 વર્ષની તપશ્ચર્યા પાણીમાં ગઈ, કેમ કે ભગવદી નહોતું એટલે માગતા આવડ્યું નહીં. ભગવદી હોય તો માગતા શીખવાડે. હા, હું વચ્ચે નાનકડી વાત કરું. આપણે ગુણોમાં જવું છે, ધીમા ધીમા જઈશું. સારું. બાકી અમુક જણા તો 45 મિનિટ ભજન કરાવડાવે, તો એ તો આપણે કરતા નથી. કેનેડાની ધરતી પર ભરતભાઈ, તમારા નિઝામપુરા મંદિરના ઇન્દ્રજીતભાઈ છે, અને એ પોતે કેનેડામાં છે. એના એક વીઆઈપીના ઘરે, એમના એક દોસ્તારના ઘરે પ્રબોધ સ્વામીનો થાર હતો. સાંભળજો આ પ્રસંગ. પ્રસંગ સરસ છે, હું તમને કહું. પ્રબોધ સ્વામીનો પહેલો થાર, કેનેડા ગયા પછી પહેલો થાર એમના ઘરે હતો. એમનું નામ હું ભૂલી ગયો. ઇન્દ્રજીતભાઈના મિત્ર, પરોક્ષના છે, પણ ભાવવાળા હતા. પ્રબોધ, કેમ કે ત્યાં તો સ્વામી થાર હોય ને એટલે આખા ઘરનો સામાન એક રૂમમાં પૂરી દેવો પડે. ખાટલા બાટલા, પલંગ બલંગ બધું, અને પછી બાકીનામાં જમાડાય એમ. એટલે બધું સેટ હતું. પછી એમને કોકે કહ્યું હશે એટલે એક નાનકડો થાળી અને લોટો એમને તૈયાર રાખેલો એમ. પગ ધોવા પ્રબોધ સ્વામીના. એટલે એને બાજુમાં મૂકી રાખેલું. સુહૃદ સ્વામી છે ને, પછી બધાને ભક્તિ કરવામાં કોઈને ના પાડે. આપણે કરવું, પ્રબોધ સ્વામી સ્વીકારવું એટલે સ્વીકારે, ના સ્વીકારવું કાંઈ નહીં. એટલે પ્રબોધ સ્વામી આવ્યા. પછી પ્રબોધ સ્વામી બેઠા. પછી એ વીઆઈપી જે હતા એ પ્રબોધ સ્વામીના સોફાની નીચે બેઠા અને એમને એક પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી, તમારા ચરણ અને શરણમાં અમને રાખજો આજીવન, જન્મો જન્મ તમારા ચરણ અને શરણમાં રાખજો. પ્રબોધ સ્વામી ધીમે એક જ વાક્ય બોલ્યા, અત્યારે બેઠા જ છો ને, પણ પ્રગટનું તાન ઓછું હોય. હું તમને કહું છું, એક સાંભળો તમે. આપણી બાહ્ય દ્રષ્ટિ અથવા તો આપણી ભૂલ ક્યાં થાય છે એની વાત કરું. જીતુભાઈ, ભરૂચના એક અમરીશ ભગત છે, હર્ષદભાઈ, એ પોતે વિનીપેકમાં રહે. એના ઘરે પ્રબોધ સ્વામી બેઠા હતા. આપણે ક્યાં ભૂલ કરીએ અશોક? પ્રબોધ સ્વામી બેઠા હતા એટલે એના ઘરે ગયા. એટલે પ્રબોધ સ્વામીને હાર પહેરાયો એટલે બાજુમાંથી પેલા એ ફોટો પાડ્યો એટલે પ્રબોધ સ્વામી એમને કીધું કે એમ ફરી જાઓ. એટલે ફરી ગયા, સામેથી ફોટો પાડી લીધો. પ્રબોધ સ્વામી હાર કાઢી લીધો. પછી એની બાજુમાં એનો દીકરો ને એનો બી દીકરો એ આવ્યા, એના ફોટા પડ્યા. પછી બીજા આવ્યા, એના બી ફોટા પાડ્યા. બધાના ફોટા પડી ગયા. પછી એક જણાએ એવું કીધું કે હવે એક ફોટો બાકી રહ્યો. તો કે હા, તો કે પેલો હાર લઈ આવો. એ હાર લઈ આવ્યા. અને પ્રબોધ સ્વામી કે પ્રબોધ સ્વામી, હાર સાથે તમારો ફોટો પાડવાનો બાકી હતો, એ પાડી લઈએ.
એટલે પ્રબોધ સ્વામીને હાર પહેરાયો અને હાર પહેરાવીને ફોટો પાડ્યો. અને હાર પહેરાવીને જ્યારે ફોટો પાડ્યો ને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે આ ફોટો મારો નથી, આ હારનો ફોટો છે. સમજ પડે? આ મારો ફોટો નથી, આ હારનો ફોટો છે. બાકી મારા ફોટા તો આગળ પડ્યા જ છે, પણ સ્વરૂપ કરતાં સ્વરૂપની આજુબાજુ સ્વરૂપના સૌંદર્યમાં વૃદ્ધિ થાય એટલા માટે જે એક્સ્ટ્રા એસેસરીઝ ઉમેરીને જે ફોટો પાડીએ ને એ સ્વરૂપ સાથેની નિષ્ઠાની કચાશ છે, અથવા સ્વરૂપની દ્રષ્ટિમાં સમ્યક આપણી દ્રષ્ટિ ડૂબેલી નથી. તો કે આ મારો ફોટો નથી, આ હારનો ફોટો છે. અને સ્વરૂપનો જ ફોટો હોય તો આગળ પડી જ ગયા હતા. પણ ઘણી વખત આપણે ભૂલ કરતા હોઈએ અને પ્રબોધ સ્વામી આપણી ભૂલોને સુધારતા હોય. અને આપણી તો નાની નાની વાતો હોય. પ્રબોધ સ્વામી એક જગ્યાએ ખાનગીમાં બેઠા હતા તો મૈત્રી સ્વામીને એક જણાએ કીધેલું કે પ્રબોધ સ્વામી મારે ખાનગી કરવી છે. એટલે એ ભગત આવ્યા. એટલે પ્રબોધ સ્વામીને ખબર કે આ ભગતને મળવું છે. એટલે પ્રબોધ સ્વામીની રૂમમાં 2-4 જણા બેઠેલા. એટલે પેલો આવ્યો ને, પ્રબોધ સ્વામી કે ચાલો એ કર બગાર. કોઈને સમજ જ ના પડે હું એ કર બગાર. પ્રબોધ સ્વામી કે ચાલો એ કર બગાર. તો કોઈને સમજ ના પડે ને પ્રબોધ સ્વામી કે એકર બગર એટલે બાર, અને બાર એટલે બહાર. ચાલો બહાર. એમને બોલવું શું હતું? ચાલો બહાર. બોલે હું? ચાલો એકર બગાડ. એ ભાષા સમજવા માટે બી ભગવદી જોઈએ, બાકી ભાષા સમજાય નહીં. અમરીશ પ્રબોધ સ્વામીએ માયાની એક વ્યાખ્યા કરેલી એક જ શબ્દમાં. માયા કોને કહેવાય? હવે મને ભક્તિપ્રિય સ્વામીને, બ્રહ્મવિહારી સ્વામીને, હરિશરણને ગોષ્ઠી કરવાની કીધી તો માયા પર આવતા આવતા જ કલાક લગાડે. અને પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી માયા એટલે હું, માયા કોને કહેવાય? ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, માયા એટલે સ્વતંત્ર જીવન. સ્વતંત્ર જીવન એટલે મનમુખી જીવન. મનમુખી જીવન એટલે ગુરુમુખી નહીં. વડીલ સંતો, વડીલ હરિભક્તોએ કહ્યું હોય એ નહીં, પોતાનું સ્વતંત્ર જીવન, એમના માયા કહેવાય. પણ પ્રબોધ સ્વામી એક જ લીટી એમ કીધું, માયા એટલે સ્વતંત્ર જીવન. અને સ્વતંત્ર જીવન બધાને ગમે, બધાને ગમે. કારણ કરોડો જન્મથી મનમુખી વર્ત્યા છે. લખ્યું કે નહીં? પ્રબોધ સ્વામી એના ઘરે ગયા, પછી કીધું એટલે થાર કરવા ગયા. થાર પતી ગયો એટલે પ્રબોધ સ્વામીનો નિયમ છે થાર પછી વજ્રાસનમાં બેસે. 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ જ્યાં બેઠા હોય ને ત્યાં સોફા પર જ બેસી જાય અને આ ટેબલ આમ કરી નાખે સ્ટાફ. એટલે વજ્રાસનમાં બેઠા હતા ને પેલો થારીને એ લઈને આવ્યો લોટો, એટલે એને ટેબલ પર મૂક્યો. એટલે મેં જોયું ને એટલે મેં કીધું હવે આ કેસને કેવી રીતે હેન્ડલ કરે જોઈએ આપ, કેમ કે મારી તો બેલ્સ જ ઉડી જાય. એક ભાઈના ઘરે થારીને લોટો આવ્યો ને તો પ્રબોધ સ્વામી શું કે ખબર? પ્રબોધ એ પેલો થારીને લોટો મૂકીને બહાર ગયો ને, શું ચેતન થારીને લોટો મૂકીને બહાર ગયો ને તો પ્રબોધ સ્વામી કે મોજા કાઢી રાખજો કે પગ ધોવા ના ગયા. પણ એ જે હેન્ડલ કરે ને સ્વામી,
પછી પ્રબોધ સ્વામીએ જોયું એટલે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા નહીં, એટલું બધું નીરવ શાંતિથી બેઠા હતા. પછી પ્રબોધ સ્વામીએ ધીમે રહીને એવું કીધું કે ઠાકોરજી મંગાવી લો. એટલે ઠાકોરજી મંગાવ્યા. ઠાકોરજી મંગાવ્યા એટલે ટેબલ ઉપર ઠાકોરજી મૂક્યા. ઠાકોરજીના વાઘા સંતોએ કાઢ્યા. ઠાકોરજીને ડીશમાં બિરાજમાન કર્યા. ઠાકોરજીનું સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને નૂછ્યું, એમની પાસે કરાવડાવ્યું, પેલા ભગત પાસે, અને સ્નાન કરાવી અને પછી ફરી વાઘા પહેરાવ્યા અને ઠાકોરજીને બિરાજમાન કર્યા. એટલે પેલા ભગત એક વાક્ય બોલ્યા કે સ્વામી, આ તો ઠાકોરજીના ચરણારવિંદનું સ્નાન કર્યું, તમારા ચરણારવિંદ તો બાકી છે ધોવાના. અને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે ઠાકોરજીમાં અમે આવી ગયા. ઠાકોરજીમાં અમે આવી ગયા. ઠાકોરજીના ચરણારવિંદ ધોયા એટલે અમારા ચરણારવિંદ ધોઈ ગયા. ઠાકોરજીને જમાડો એટલે અમે અંદર જમી ગયા. એ ઠાકોરજી સાથેની એની એકતા હતી. પછી એને બીજો બોલ નાખ્યો કે પ્રબોધ સ્વામી, અમે છે ને ચુસ્ત વૈષ્ણવ, એટલે અમારા ઘરે કોઈ બી સંતો આવે ને તો અમે એના પગ ધોઈએ. એટલે પ્રબોધ સ્વામીએ કીધું કે અમે ચુસ્ત સ્વામિનારાયણ, એટલે અમારામાં પગ ધોવાની પ્રથા નથી. ના ધોવા દીધા, બોલો એને. પછી પ્રબોધ સ્વામી ઊભા થઈ ગયા. હવે સાંભળો, ઊભા થયા એટલે એમના બી એક મિત્ર હતા. ગુજરાતી સમાજમાં એક એવી વ્યક્તિ હતી કે જેની કેનેડામાં ફેક્ટરી છે. તો એનો છોકરો બાજુમાં ઊભેલો અને એની હેરસ્ટાઈલ પેલી હતી એમ વારવારી. અહીં તો સારું છે, તમારામાં તો કોઈ એવી સ્ટાઇલ વાળું નથી કોઈ. એવી એને સ્ટાઇલ હતી. એના પપ્પાએ પ્રબોધ સ્વામીને કહ્યું પહેલી વખત, આ રમેશ કાકાને કોઈ પહેલી વખત મળે ને વડોદરાનો, તો કે પહેલી વખત તમે એના કામ ના કરો. ન ઓળખતો હોય, ન સભા ભરતો હોય, ન ભજન કરતો હોય, ન પ્રબોધ સ્વામીને ઓળખતો હોય, ન કોઈ કાર્યકર્તાને ઓળખતો હોય, કોઈની સાથે કનેક્ટેડ ના હોય, કોણ નહીં કરે. એટલે હું પાછળ સાંભળતો હતો કે પ્રબોધ સ્વામી શું જવાબ આપે. એટલે એને એવું કીધું કે પ્રબોધ સ્વામી, મારી ફેક્ટરી છે કેનેડાની ધરતી પર, અને મારી ફેક્ટરીને આ છોકરાઓ એનો વિકાસ કરે એવા એમને આશીર્વાદ આપો. પછી એ બોલ્યા તોફાન છે કે આ, પોતાના છોકરાને શું કીધું? તોફાન છે. ખબર હોય ને સાહેબ, તોફાન છે. પછી પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, બધું સાંભળ્યા પછી મને એવું હતું કે કદાચ એવું કહેશે કે ના અમે પ્રાર્થના કરીશું એમ. પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે ના, તમારું સૌભાગ્ય છે. શું કીધું? તમારું સૌભાગ્ય. એટલે એને બી તાલી પાડી, બધાએ તાલી પાડી. આપણે બોલીએ ને સ્વામી કે સૌભાગ્ય છે, તો આપણને બી ખબર ના હોય, કેમ કે આપણે જ કોઈ દા સૌભાગ્યું ના હોય, એટલે આપણા આશીર્વાદ બી કોને ફરે. પ્રબોધ સ્વામી બોલ્યા ને સ્વામી, એને બી વિશ્વાસ આવી ગયો અને બધાને વિશ્વાસ આવી ગયો, બધાએ તાલીઓ પાડી. અને પછી પ્રબોધ સ્વામી એવું કીધું કે પણ સુહૃદ સ્વામી સાથે દોસ્તી રાખજો. એટલે જેવું પ્રબોધ સ્વામીએ કીધું ને કે સુહૃદ સ્વામી સાથે દોસ્તી રાખજો, એટલે તરત જ પેલો જે યુવક હતો ને સ્વામી, એ ત્યાંથી પ્રબોધ સ્વામી અહીં ઊભેલા, એનો બાપ ત્યાં ઊભેલો, બેની વચ્ચેથી એ દીકરો સુહૃદ સ્વામી પાસે પહોંચી ગયો, કેમ કે સુહૃદ સ્વામી અહીં ઊભેલા,
અને સુહૃદ સ્વામી પાસે પહોંચ્યા એટલે સુહૃદ સ્વામીએ તરત એને એમ ખભા પર હાથ મૂકી દીધો અને એ યુવક સુહૃદ સ્વામી પાસે જ ઊભો રહ્યો. પણ મોટા પુરુષને ઇન્સ્ટન્ટ આજ્ઞા પાડે ને સ્વામી, અને સુહૃદ સ્વામી પાસે જઈને ઊભો રહ્યો એટલે પ્રબોધ સ્વામી એક વાક્ય બીજું બોલ્યા કે તમારી 7 પેઢીને શોભાડશે. આપણે એકલા હોય તો 1 પેઢીને શોભાડીએ, પણ ભગવદી હાથે હોય તો 7 પેઢીને. આ કેનેડાના ભગતો માટે હતું, આપણા માટે સુચેતન સ્વામી. સુચેતન સ્વામી સાથે એવી આત્મીયતા કરીએ જેથી કરીને પ્રબોધ સ્વામીનો આપણને આશીર્વાદ મળે. આપણા મા બાપનું તો આપણે શોભાડીએ કે ન શોભાડીએ, શોભાડેલું જ છે સત્સંગમાં આવ્યા પછી. પણ સ્વામીજીનું આપણે શોભાડી શકીએ ને સ્વામી, પ્રબોધ સ્વામીનું આપણે શોભાડી શકીએ, એવા આશીર્વાદ જો આપણે લેવા હોય ને તો આપણે ભગવદીની આજ્ઞામાં રહેવું પડે. ભગવદી કેમ કરવું પડે, ભગવદી સાથે જીવ જોડવો પડે. પ્રબોધ સ્વામીની રૂમમાં ગુણાત્યાન સ્વામીની વાતો વંચાતી હતી ત્યારે શાશ્વત સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રબોધ સ્વામીજી, જીવ જોડ્યો કોને કહેવાય? ત્યારે પ્રબોધ સ્વામી એક જ લીટીમાં જવાબ આપ્યો કે ભગવદીને જે દિવસે તમારો વિશ્વાસ આવી જાય તે દિવસે જીવ જોડ્યો કહેવાય. આપણે એવું જીવન જીવવું કે ભગવદીને આપણો વિશ્વાસ આવી જાય. પણ પ્રબોધ સ્વામીનો જવાબ કેવો? એક જ લીટી, જીવ જોડો. હા, તો કે સત્પુરુષને વિશ્વાસ આવી જાય એટલે જીવ જોડ્યો કહેવાય. અમુકના તો નાના પ્રશ્નો હોય તો બી મોટા જવાબ હોય. એક બાપુને પૂછ્યું કે બાનું નામ શું? તો કે ગૂગલ બા. તો કે કેમ એવું? તો કે બાને એક પ્રશ્ન પૂછે તો 4 જવાબ આપે, એટલે ગૂગલ બા અમે કહીએ છીએ. મેં ગઈકાલ કીધું કે નહીં ખબર નહીં, પણ સૌરાષ્ટ્રમાં એક બાપુને પૂછ્યું, બાપુ તમારું ગામ કયું? બાપુ કે કેલિફોર્નિયા જોયું? તો કે ના. નામ સાંભળ્યું? તો કે હા. કેલિફોર્નિયાથી 12,500 કિલોમીટર લીંબડી મારું ગામ. તો ભાઈ લીમડી બોલો ને તો કેલિફોર્નિયા હું કા લઈ જાય? પણ માણસને લાંબુ કરવા જોઈએ, ટૂંકમાં પતાવો. અપૂર્ણ માણસ હોય ને એ પોતાનો આન્સર લાંબો આપે, અને પૂર્ણ પુરુષ હોય એ પોતાનો આન્સર નાનો આપે અને સચોટ આપે. પણ આપણે એવા ભગવદી સંતો સાથે બી દોસ્તી રાખવી છે. ગઈકાલે આપણે વાત કરી હતી સત્યમ. સત્યમ પછીનો બીજો ગુણ છે શૌચમ. શૌચમ એટલે પવિત્રતા, નિર્દોષપણું. આપણે પ્રબોધ સ્વામીના સ્વધર્મની વાતો સાંભળી. લંડનની ધરતી પર પ્રબોધ સ્વામી એરપોર્ટ ઉપર હતા અને એક યુવકે એવું કહ્યું કે પ્રબોધ સ્વામીજી, પેલા બહેનોએ તમને જય સ્વામિનારાયણ કહેવડાવ્યું છે. તરત જ પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે બહેનોને કહી દેવાનું કે એમને જય સ્વામિનારાયણ કહેવા હોય તો સ્વામીજીને કે, અમને નહીં. પણ પ્રબોધ સ્વામીએ આખી ટ્રીપની અંદર સૌથી વધારે જો કોઈ વાત કરી હોય તો એ હતી સ્વધર્મની વાત. સ્વધર્મની વાતો બહુ કરી. કારણ એટલા માટે કે જ્યાં સુધી સંપૂર્ણ આપણે ભગવાનમાં નહીં ખોવાઈ જઈએ ત્યાં સુધી ભગવાન આપણામાં નહીં ખોવાય. અને આપણામાં ભગવાનમાં જો આપણે ખોવાવું હોય તો પ્રથમ 18 આપણું પાકું હોવું જોઈએ. પ્રથમ 16 એટલા માટે પાકું હોવું જોઈએ કારણ કે મન પણ બીજા સુધી ન જવું જોઈએ, અભાવ અવગુણ ભાવફેર કરીને. ત્રીજો ગુણ છે દયા. દયા એટલે અન્યના દુઃખો દૂર કરવાની વૃત્તિ.
દુઃખો દૂર કરવા એટલે શું? અનંત પ્રકારના દુઃખો હોય. 39 કલ્યાણકારી ગુણો છે, એકાદ ધારે પતે નહીં સ્વામી, અને એક જન્મમાં સિદ્ધ બી ન થાય. પણ જે 2 ગુણો જોયા એના ઉપર સ્વાધ્યાય કરવાનો. અને છતાં બી હું તમને કહું કે ગુણના પૂજારી નહીં થતા, ગુણીના પૂજારી થજો. ગુણી આવશે તો ગુણ ઓટોમેટિક આવશે, પણ ગુણ આવશે ને ગુણી નહીં આવે તો ગુણ ક્યારે જતા રહેશે ખબર નહીં પડે. નાનકડી એક વાત કરું. દુઃખોના દરેકના દુઃખોને દૂર કરવાની વૃત્તિ 25મી સપ્ટેમ્બર સાંભળજો, છેલ્લો પ્રસંગ પૂરું કરી દઈએ પછી. 25મી સપ્ટેમ્બર યોગી પ્રાર્થના હોલ. આપણામાંથી તો કદાચ કોઈ નહોતું, એટલા માટે કે એ લોકોને બોલાવ્યા નહોતા અને એકદમ કેઝ્યુઅલી પ્રોગ્રામ હતો કે અમુક વ્યક્તિઓ આવીને યોગી આશ્રમની સામે ધૂન કરવા બેસી ગઈ કે ભાઈ બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી અમે ઉઠવાના નથી. પૂરું એટલે હું? કા પ્રેમ સ્વામી એટલે કા પ્રબોધ સ્વામી ગાડી પર બેસી જાય, કા પ્રેમ સ્વામીને બેસા દે, અને એ નિર્ણય નહીં આવે ત્યાં લગી અમે જવાના નથી. અને એ લોકો ઢોલકો બોલકો લઈને જ આવેલા કે આજે પતી જાય એટલે સ્વાગત જ છે. પછી એની એક યોગી પ્રાર્થના હોલમાં સભા થઈ. સાંભળજો, પછી પૂરું કરીએ છીએ. યોગી પ્રાર્થના હોલમાં સભા થઈ એટલે 4 કલાક જેવી સભા ચાલી. ઘણા બધાએ પ્રબોધ સ્વામીને ખખડાવ્યા, ઉપેક્ષા કરી. એને તો ઉપેક્ષા લાગે નહીં, કારણ એટલા માટે કે એ તો 200 વર્ષથી આ જ પ્રોગ્રામ ચાલે છે એમનો. તો વડતાલની ધરતી પર બી ગુણાત્યાન સ્વામીને ખખડાવ્યા હતા, અને યોગીજી મહારાજને તો રોજ જ માર પડતો. ને એવું બાપા એવું બોલ્યા કે એક દિવસ એવો નથી ગયો કે મારું નાક કપાઈને પાછળ ચોંટાડ્યું ના હોય. એટલે અપમાન તો યોગી મહારાજ નતા કહેતા, સહન શક્તિએ સહન કરવું એ અમારો સ્વભાવ પડી ગયો છે. ઘણાના સ્વભાવ હોય ને ગરમ થવું એ સ્વભાવ. યોગી મહારાજ કે સહન કરવું એ અમારો સ્વભાવ. એક જણની મિસિસ ગરમ થઈ ગઈ અને એવું કીધું કે તમે જો અમારી પર ગરમ થશો તો તમને ખબર નથી અમે શક્તિનું સ્વરૂપ કહેવાય. એટલે પેલો બોલ્યો કે હા અમે સહન શક્તિનું સ્વરૂપ. એ ગરમ થાય તો સહન. પણ કોઈ બી એક બાજુથી ફાયરિંગ થતું હોય ને તો બીજાએ હેલ્મેટ પહેરી લેવો જોઈએ. પણ બંને બાજુથી જો બોલો ને તો પછી તકલીફ થાય. ઘરમાં બી આ પ્રોગ્રામ રાખવાનો. ઘણી વખત એ બોલે, ઘણી વખત આપણે બોલીએ. આપણે બોલતા હોય તો એમને શાંત રહેવાનું, એ બોલતા હોય તો આપણે શાંત રહેવાનું. પ્રબોધ સ્વામી પર ખૂબ ઉપેક્ષાઓ થઈ. એક વ્યક્તિ ઊભી થઈને એવું કીધું કે પ્રબોધ સ્વામી માટે ગુણાતીત જેવી સાધુતા છે એવું બોલ્યા છે, પણ ગુણાતીત છે એવું નહીં બોલ્યા. પછી ઘણા બધાએ ઘણું બધું કીધું. પ્રબોધ સ્વામી શાંતિથી સાંભળતા હતા. અમે બધા દર્શન કરતા હતા. કારણ એટલા માટે કે 500ની સામે અમે 50 જ જણ હતા, એટલે કશું બોલવાનો પ્રશ્ન નહોતો. અને પછી બધું પતી ગયું. પછી છેલ્લે પ્રેમ સ્વામીમાં મહારાજે પ્રવેશ કર્યો અને પ્રભુ પ્રેમ સ્વામી એવું બોલ્યા કે સુહૃદ ભાવ ખાતર આપણે પેલા લોકોને પહેલાં સાંભળી લઈએ
પછી નિર્ણય લઈએ. એ લોકો સાંભળવા માટે તૈયાર નહોતા કે ના આજે નિર્ણય લઈ જ લો. પછી પ્રેમ સ્વામીએ કહ્યું કાલે પેલા લોકોને સાંભળી લઈએ પછી નિર્ણય લઈશું. અને પછી પ્રેમ સ્વામી બોલ્યા કે અમે પહેલાં સુહૃદ ભાવ રાખીશું, સુહૃદ ભાવ રાખવા માટે પ્રયત્ન કરીશું, પછી નિર્ણય. બધું પતી ગયું. પ્રેમ સ્વરૂપ સ્વામીએ શ્રીજી ચરણ સ્વામીને એવું કહ્યું કે કાલે તમારા જેટલા જરૂર હોય એટલા બોલાવી લો. એમને એમ કે આ લોકો દરેક મંડળ પ્રદેશમાંથી 25 આવશે, 500 જણા થશે. પણ એમને ખબર નહીં તો 5000 આવ્યા બીજે દારે. અને એમાં એવી ખબર પડે કે આ લોકો ભરૂચવાળા લાકડીઓ લઈને આવ્યા છે. એટલે બહુ મોટો પ્રોબ્લેમ. હું તમને વાત બીજી કરું છું. પ્રબોધ સ્વામીજી એ હોલમાંથી પછી યોગી આશ્રમ રાત્રે સુવા જતા હતા. એમની રૂમ નંબર 1. પણ આવો પ્રસંગ બને ને તો પ્રબોધ સ્વામીને અમે 42માં સુવરાવતા હતા. 42 નંબરની રૂમ. એટલે પ્રબોધ સ્વામીને પછી લઈ ગયા બધા. પ્રબોધ સ્વામી અન્ય દેશથી નીકળ્યા ત્યારે પેલા લોકો વચ્ચે ચોકડી પર હતા. પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, મારી સાથે આવવું હોય તો એક શરત કે કોઈએ કોઈ સ્ટેટમેન્ટ નહીં આપવાનું, તો આવવાનું. પછી પ્રબોધ સ્વામી જતા હતા ને એની સાથે સંતો સેવકો બધા જ જતા હતા. અને પેલા લોકો બોલ્યા કે ગુણાતીત તો આવા હોતા હશે, ગુણાતીતને તો બીક લાગે જ નહીં, ગુણાતીતની આજુબાજુ તો 200 જણા તો સિક્યુરિટી તરીકે છે, ને જેમ તેમ બધું બોલતા હતા. આમ કરતા કરતા પ્રબોધ સ્વામી 43માં પહોંચવા હતા. અને ત્યાં સંતો ઊભેલા બહાર. અને એ સંતોના ઉદાસ ચહેરા જોયા. એને એમ કે આ પ્રસંગ જતો રહેવાનો, એવો બી કદાચ કોઈને વિચાર આવે. પ્રબોધ સ્વામી રૂમમાં ગયા. પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે સ્વામીજી આપણું હિત નહીં કરે, ચિંતા નહીં કરતા, ભજન કરીને સૂઈ જાઓ. પછી બધા સૂઈ ગયા. બીજે દિવસે 5000 જણા કેમ્પસમાં. પ્રબોધ સ્વામી તો એને રૂટીન પ્રમાણે આરતી, પૂજા, દર્શન, દંડવત બધું જ છે. બપોરે જમવા ગયા. જમીને પ્રબોધ સ્વામી 43માં આવ્યા. અને જમીને આવ્યા એટલે બેઠા. આપણા ઉપર આટલો ક્રોનિક પ્રસંગ બને. સુચેતનને ખખડાવ્યા હતા આસોદની ધરતી ઉપર વડોદરાના વડીલોએ. સુચેતન સ્વામીએ પ્રબોધ સ્વામી આગળ ખૂબ રડ્યા. કારણ એને શબ્દો લાગ્યા, શબ્દો યાદ રહી ગયા. મને બી લાગે. પ્રબોધ સ્વામીને કોઈ શબ્દો લાગ્યા નહીં. બીજે દિવસે થાર પછી જમ્યા પછી પ્રબોધ સ્વામી સોફા પર બેસીને કથા વાર્તા વાંચવા માંડ્યા. ને એમાં કથા વાર્તામાં વાંચ્યું મોબાઈલમાં કે સ્વામીજીનું એક સૂત્ર હતું, લેસ લગેજ મોર કમ્ફર્ટેબલ. એટલે જેટલો સામાન તમે ઓછો રાખો ટ્રાવેલમાં. અમુક તો અમેરિકાથી પ્લેનમાં આવે ને તો પ્લેનમાં તો ખાવાનું મળે જ, છતાંય ઢેબડો બાંધેલા આવે. કંઈક ભૂખ લાગે તો જીવનો સ્વભાવ એવો. એટલે પ્રબોધ સ્વામી એવું કહેતા કે સ્વામીજી જ્યારે ગોંડલની ધરતી પર હતા ત્યારે લુંગી રાખતા, કશું જ રાખતા નહીં, ને ગાદલું બી નહીં રાખતા ને કાંઈ નહીં રાખતા. એક લુંગી ને એક રૂમાલ, લુંગી પાથરી દેવાની ને રૂમાલ ઓઢી દેવાનો. અને પછી બોલ્યા લેસ લંગેજ મોર કમ્ફર્ટેબલ. અને પછી વાક્ય બોલ્યા પ્રબોધ સ્વામી
બધાને કીધું લેસ લગેજ મોર કમ્ફર્ટેબલ. અહીંયા બી લગેજ ઓછું રાખવાનું. પછી પ્રબોધ સ્વામી બોલ્યા ગઈકાલનું લગેજ હોય તો કાઢી નાખજો. આપણે છે ને જીવનમાં પ્રસંગો બને ને ભૂલી શકતા નથી. એ લગેજ લઈને ફરવાની હેબિટ છે આપણને. પ્રબોધ સ્વામી કે આટલા બધા પ્રસંગો બન્યા પછી આટલી બધી સ્પિરિચ્યુઅલ હાઇટથી પોતાના અંગત સેવકોને સૂઝ આપીને અક્ષર બ્રહ્મ સિવાય કોઈનું કામ નહીં. પોતે તો નિર્લેપ હતા જ, પોતાને તો કશું થયું નહીં, પણ બીજા કોઈને બી થવા ના દીધું. એટલામાં ભક્તિપ્રિય સ્વામી આવ્યા. એટલે ભક્તિપ્રિય સ્વામીએ એવું કહ્યું કે પ્રબોધ સ્વામી અત્યારે મને એક વડીલ સંતે બોલાવ્યા હતા ને એ વડીલ સંત રડતા હતા અને એવું કહેતા હતા કે આ બધાને તમે પાછા મોકલી દો, નહીં તો કેમ્પસમાં ધમાલ થઈ જશે. પ્રબોધ સ્વામી કે સાચી વાત છે એ વડીલની. આપણને સાચી એટલા માટે ન લાગે કે ફિલ્ડિંગ ભરવાની હતી તો અમે ફિલ્ડિંગ ભરી, આવે બેટિંગનો વારો આવ્યો ત્યારે કે મેચ પૂરી. એવું નહીં. ગામડામાં સ્વામી એવું જ હોય, પહેલો દાવ લઈ લીધો એટલે પછી ખબર કે ફિલ્ડિંગ એટલે કઈ બી નાના મોટા પ્રોબ્લેમ કરીને, અને એમાંય જેનું બેટ અને બોલ હોય એને તો સ્વરૂપની જેમ સાચવવો પડે. આઉટ થાય તો બી નોટ આઉટ, નોટ આઉટ. બેલ બોલ ને બેટ લઈને જતો હોય તો શું કરવાનું? મંજીરા વગર હોય એના કરતા ભલે ને ભાઈ. ને જેનું બોલ અને બેટ હોય ને એવું કે દૂધ પાક, આઉટ થાય તોય નોટ આઉટ ને નોટ આઉટ થાય તોય નોટ આઉટ. સાચવવો જ પડે. એટલે વડીલ સંતો પછી પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે ના સાચી વાત છે એમની, આપણે બધાને કહી દો પાછા જતા રહે એમ. એટલે એક જણ એવું બોલ્યા અંદરથી, એક સાધક એવું બોલ્યા કે ના પ્રબોધ સ્વામી આવું ના ચાલે. આવું જ્યારે કોઈ બી વ્યક્તિ બોલે ને ત્યારે આપણને એવું લાગે કે હારું આપણા પક્ષે બોલનાર બે ત્રણ જણ તો છે જ, અંદરથી રાજી થઈએ. પણ પ્રબોધ સ્વામીને કોઈની અપેક્ષા નથી, કારણ એ સ્વામીજી સાથે જ કનેક્ટેડ હતા. એટલે પ્રબોધ સ્વામી બંધ કર બોલવાનું, બંધ કર દે. પછી ભક્તિપ્રિય સ્વામીને કીધું કે આપણે બધાને કહી દો કે પાછા વળી જાય. પણ વડીલોએ બી બધાને ફોન કર્યા, પણ એ બધા કે સુરતથી 16 બસ આવી હતી તો બધાને ફોન કર્યા કે બધા કે અમે ફર્ટિલાઇઝર સુધી આવી ગયા છે, દર્શન કરીને જઈએ ને અને જમીને જઈએ, કેમ કે 5000ની રસોઈ બનાવેલી. શ્રીજી ચરણ સ્વામીને પ્રેમ સ્વામી કહી દીધેલું કે જેટલા રસોઈ બનાવીને બનાવજો, રાત્રે જ ફિગર કહી દીધેલી 5000ની. એટલે તો હરિપ્રકાશ સ્વામીએ કહ્યું તો હોય જ કે 5000ની રસોઈ બનાવવાનું કીધું, એટલે ત્યારથી જ પ્રોબ્લેમ શરૂ થઈ ગયા હોય. કેમ કે હેન્ડલ કરવા કેવી રીતે, પેલા 500 ના 5000. પણ પ્રબોધ સ્વામીએ કીધું કે ના આપણે બધાને કહી દો કે પાછા જતા રહે. પણ છતાં બી બધા તો આવ્યા હતા, એટલે પછી જમ્યા ને દર્શન કર્યા. હું યોગી આશ્રમના પિલ્લર પાસે ઉભેલો, કારણ કે સુરતની 16 બસ આવવાની હતી. એટલા માટે કે લીડરો હોધે ને સ્વામી આપણને કે હા માલિક ક્યાં છે, ધણી ક્યાં છે. હા, એટલે હું ગેટ ઉપર ઊભો હતો અને વારાફરતી એક બસ આવીને 50 જણા મને મળતા હતા. કોકે અંદર કેવડાવ્યું કે સર્વમંગલ સ્વામીને 2-4 જણના 50-50ની ટીમ મળવા આવી, તે સંત જોવા એવા બહાર. એટલે મેં એમ પાછળ જોયું ને હું કહેવાનો તો મુક ચિંતા નહીં કરતા, કંઈ થવાનું નથી, હોઈ જાઓ. તો મેં કીધું ભાઈ આપણે હું કાં બોલીએ.
એમ કારણ કે પ્રબોધ સ્વામીને જેટલું સહન કર્યું એટલું તો થોડું ઘણું તો કરવું પડે ને, 10મા ભાગ જેટલું તો. હું કશું ના બોલે. પછી બધાએ જમી લીધું ને જમીન પછી તો તે ત્યારે પ્રબોધ સ્વામીએ વરસાદ બી બહુ પાડ્યો. એટલો બધો વરસાદ મુસળધાર પડ્યો. પણ પ્રબોધ સ્વામીએ કીધું પેલાને કે બંધ કર બોલવાનું. એ બંધ થઈ ગયા. એની જીભ બંધ થઈ ગઈ, પણ એનું હૈયું બંધ નહોતું થયું. હૈયું તો ઉકળાટમાં જ હતું સ્વામી. અને પછી પ્રબોધ સ્વામી ઊભા થઈને લઘુ કરવા જતા હતા. અને લઘુ કરવા જતા હતા ને ત્યારે એક વાક્ય બોલ્યા. પેલા જેને હતું ને એના ખભા પર હાથ મૂકીને કે આપણે બાહ્યો ચડાવવા નથી આવ્યા, આપણે દાસ થવા આવ્યા છે. અને જેને ભગવાનને રાજી કરવા હોય એને દાસ થઈને રાજી કરવાના, બાહ્યો ચડાવે તો સ્વામીજી રાજી ન થાય. અને ત્યારે એના હૈયાને વિશે શાંતિ કરી આપી. સર્વેના દુઃખોને હરનાર. સર્વે શબ્દ શું તો સર્વે. પ્રબોધ સ્વામીના હેતવાળાનું દુઃખ ઓછું કર્યું અને પેલા લોકોનું દુઃખ ઓછું કર્યું, કારણ કે 5000 જણા આવી ગયેલા. પણ આ ભગવાનનો ગુણ છે. બાકી આપણી બેટિંગ આવે ગમે તે થાય, કાલથી ના આવવું હોય તો નહીં, પણ આજે તો બેટિંગ આપો જ, ફિલ્ડિંગ ભરો. તો એ જીવનો સ્વભાવ છે, મહારાજનો નહીં, ગુણાતીતનો નહીં. કહેવાનો મતલબ એટલો છે કે આવા ગુણો, ને હવે તો આવા પ્રશ્નો રહેવાના જ નથી. પણ આપણા મંદિરમાં કંઈક કોક બાયો ચડાવે ને ત્યારે આપણે પાછા વળી જવાનું. ભગત તમે મોટા, અમે નાના. અને અત્યાર સુધી જે પોતાની જાતને મોટા માનતા હતા એ ઓટોમેટિક નાના થઈ ગયા. ભગવાને નાના કરી નાખ્યા. અને જે પોતાની જાતને નાના માનતા હતા એ બહુ મોટા થઈ ગયા. આ ભગવાનનું કાર્ય છે. તારા પછી મારો. વાત 11:15 થઈ ગયા. ઘરેથી બી ફોન આવતા હશે. આ છોકરોને ના આવે, અરે છોકરોને જ આવે. મેરેજ વાળાને ફોન ના આવે. તમે જો ઘેર વહેલા જાઓ ને તો એ પૂછે કેમ વહેલા આવ્યા, તો કે પારાયણ પૂરું થઈ ગયું. ઓહ, તો વાંધો. સભા પૂરી થાય પછી જ આવવું, અત્યારે ન આવવું વહેલા. કેમ કે એને ખબર કે આ ઘરે સભા કરે એના કરતા તઈ રહે સારું. કેમ કે યોગીજી મહારાજને એક જણાએ કીધું કે બાપા અમે નાટક જોવા ગયા. બાપા કે ઘરમાં નાટક જ થાય, જોયા કરવાનું. ઘરમાં નાટક જ થતું હોય, જોયા કરવાનું. પણ 11:15 થયા. વધુ કાલે જે કંઈ મહારાજે પ્રેરણા કરશે એ પ્રમાણે આગળ ચલાવીશું. પણ નિષ્ઠા આપણી ધીમે 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 ઉત્તર વધારવી છે. બસ 10% થઈ હોય તો 11%, 11% થઈ હોય તો 12%, 12% થઈ હોય તો 13%, પણ નિષ્ઠા વધારવી છે. અને આપણી નિષ્ઠા જેમ જેમ વધતી જશે એમ એમ ભગવાન પોતાના અનંત કલ્યાણકારી ગુણો આપણને આપતા જશે. આપણે ભગવાન પાસેથી 39 કલ્યાણકારી ગુણ લેવા છે. અને એ લેવા માટે નિષ્ઠા એક જ સાધન છે. તો મહારાજ અને સ્વામી શાસ્ત્રી મહારાજ અને યોગી મહારાજ, સ્વામી શ્રી પ્રબોધ સ્વામી ચરણમાં એટલી પ્રાર્થના કે અમે ગોષ્ઠી તો કરીએ છીએ ને અમે ગોષ્ઠી તો સાંભળીએ છીએ, પણ અમારી નિષ્ઠા ઉત્તરોત્તર વધતી રહે એવા આશીર્વાદ આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.